ચોકડી મારું તો ભાઈ તમે બે હાલ લાયા છે હો મારું વર્તા આલું હમણાં ઓવા હું વેવાય પાસે પૈસા લેવા આવ્યો છું હો હા વર્તા આવજો લઈ જજો પાછા મને એ હા અમે ચોકડી પર તો આવી ગયો છું હા નટવરજી નો બોર્ડ દેખાય છે સારું છે વળી ગાડી મળી જાય ને કે હેડ્યા પર દમ તૂટી જાય મારો ગુલાબજી હા ચોથી સાઈડ આવું છું એવું છે કોઈ સાધન મળ્યું કે ના હા યાર એક છે ભાઈ ગાડી વાળો તો બાપડો લાવ્યો ચોકડી સુધી સારું સારું હેડો કયો હું એ વડનગર જતો હતો કેમ ફોર્મમાં જતો હતો હા વડનગર પછી તો જો કે હેડો કે આપણે અંગાત સાપોણી કરીએ એવું તો નટુજી બોરે હારું 2 કલાક મોડું થશે એટલે હાડો તાન પછી જીયા મારા હંગાત થાકે એવું છે ને હાડો મીટર થઈને જતો તો વડનગર થઈને જોઈ એ ના જાણો જવાય કાલ ફોન આવ્યો કે તમે આવજો હવારે વહેલા એવું છે ત્યાં કેટલા વાગી રહ્યા જુઓ ખરા દારૂ કેટલો પોક્યો છે 2 વાગે યાર મારે તો આવો સાલું છે ધનમાં પણ એટલે વાર તો થાય કે યાર નવું કોટ ના દે કે બાઈક કે આપણે સાયકલે આવડતી નહીં લાવજો વાત કરો છો એમ તો 2 ગાડીઓ છોકરા આપવાને રેડ ટાયર પોલીસ આલું એટલે આયા ના મારે ગાતી એવું છે તારે લટુભાઈ હા બોલો તમે આવો ઓહો નટુજી તમે છે સવાર ટપક્યાવાળી પાછા તમે તે દાર હું નતું કીધું કે હું આવવાનો છું હા તો કીધું તો હતું મુકેશજી 2 દિન ફીરી આપવાના છે આ તો આજ નવરાઈ જેવો હતો કે હા. કીધું આજ તો જતો રહેવા દે અને પેલા વેવાઈ નો ફોન આવ્યો જુલીન બાપા એવાનો હે જો જુલીન બાપો ને મને ક્યાં એવું કર્યું ને રમતુજી શું કર્યું તો જ્યાં કે ના જ્યાં પછી તો વાત કરીએ ચાલે મારો છે આ રે એવું અરે હારો સર બોલતો જૂનો લાગે છે પાછો નામો છે એટલે ના ના હારું બોલો તારે આરો કીધું પેલા 10,000 નતા કીધા એ લેવા આવ્યો તો હું એમ કયો કે તારે અરે આમ તો ગમે તે પણ વેવાઈ બાર આલડી વા છે તો ખમતા છે લગાવું હતું કે પેલા જુલીન બાપા જરૂર હતી એવું છે ઓહો અમે તમે આલ્યા હોય તો મારે હું કરવાની જરૂર છે જો તો તે લુસાકા છે નકોમ પર એના ઘણી કાઢ્યો ઈવન જો ખબર કને લેવાના કને નહીં લેવાના થઈ ગયા છે 10,000 થઈ ગયા ઓહો આવડે એ તો હોળું તો પેલું ઘર મંજૂર થયું છે ઘર એટલે પેલા તલાટી પંચાયત માં હાલવાના હોય કે કાગળિયો કરાવવાનો હોય એટલે યાર અને હું આ આવી વાળી ઘર થઈ જાય ને તો ડાયરેક્ટ ઝોન લઈને આવો તો નવા ઘેર જ આવો કે ચેક આવવા પડશે પાયા પૂરીએ પાછો હા સાટલી બરોબર આવતા ને અડધો તો ચેક આવે યાર લગન કઈ નાખ્યું પાછું ના લગન હું કરવાનો છું નારામાં તારે તો મારા પર છોડી દો તમે વર્ષે વર્ષે ખર્ચા લોબા થયો છે તમારી એની ચિંતા નહીં કરવાની હું કહું એ દાડે તમારે ઝોન જોડી આવી જ જવાનું બોલ્યા આગળ તમે શ્રદ્ધા છે વધુ નહીં આવું તારે આપણે વાતચીત એલી ખબર ને તો પોત પછી જરૂર પડે તો તમારે આલે જવા પડશે તો મારે તો વ્યવહાર પાડી લેવાના છે કોઈ થોડા મારે ઘરના કાઢવાના છે હા યાર તમે મોટા છો એટલે મારે કેવું પડે હું તો વ્યવહાર સીધા પર પૈસા પૂછી નીકળ્યો તો તાર છે તો ભાઈ મારે તો છોકરો પડ્યા છોકરો પડ્યા પાડવું છે હું આવું જો બ્રેક ગુલાબજી નોટો તો મારી છે ફેક્ટરી કાઢી દે તો મારી છે ના નોટો કશું કેવું નહીં હાલ તો પછી કેવું છે કશું ના તો શું ગયા તા બાય આ પગ થોડા થાય એટલે ઉભો થયો તો ઓહ બરોબર એવું કરે ભાઈ તો મજામાં કા હા રે ચમ પૂછી રે હા મજામાં છું બસ તાણ આપણે શું જોવો ત્યાં બધા મજામાં જ છે થયું તાણ અને આ તો હું નવરા જેવો હતો કે તું લાતા આદત જી આવવા દે કે મન તો પટી ગયું આ તો લોસન જતું રહ્યું કે તે સાલું છે આધારમાં આવ્યા તે વળી ગોમમાં થી ચોકડી થી તમારું ગોમ ખરું ને એની ચોકડી થી ગાડી વાળો બાપડો ભાઈ આવતો હતો મને કે કાકા શું જવું હાટલો બોલ કાકા શું જવું છે બધું મેકાપુરા ચોકડી એ પાછો બિહાર લાવ્યો યાર એવું છે બે લાવ્યું કે હાર હાર હાડો તો નહીં વળી
તે વળી બાટલા આવી ગયો ચોકડી હોવા, અને પછી તો હવે તારો બોર મને યાદ હતો હોવા. થોડું કીધું હા નટુજી બોર ઉપર એમ કીધું પાણી ના પાણી પોણી વાળું તું કા હોવા. એટલે આજ તો બોરપા આવતો રહ્યો સુવેરા થતો ના ના હારું અને હારું ને શરદી ને એવું થઈ ગયું છે કે આ શિયાળાનું હોવા વાતાવરણ એવું ખરાબ છે કે એટલે લ્યો, ને નાક બંધ થઈ જાય મારતો દવા કરો દવા ચાલુ જ છે આપડે જમવાનું જમવાનું તો ખાઈને જ આવ્યો હું નાટુભાઈ તમે પૂછો જમવાનું એ તો હું પૂછ્યા કા તમે પૂછ લીધું હું હતો છે હું નાસ્તો કરીને જ આવ્યો હારો વાંધો નહીં, હાલો. પલાસના ચોકડી મોટા નાસ્તો ને કરીને એવું ખાઈને આવ્યો તો હા તાણે એવું છે? તાણે હા મારે તો લાઈટ નો ટાઈમ થઈ ગયો સર જો હા હા તે હવે મારે દેખાડવું જ છે હાલો હાલો ચાલ બરોબર તમે ચિંતા ના કરતા બરોબર હા લ્યો હું હા, આવજો જાઉં તારે. હા. હા. તમારે ચિંતા નહીં કરવાની કોઈ વાત નહીં ના ના અમે ચાલે. તો ચિંતા નહીં કરતા તે તમે બેઠા છો એટલે સદ્ધર એટલે બસ કાંઈ ચિંતા અને કરી પાછા અમે એક દારૂ છે ને એટલે તો અત્યારે ફોન બનાવે ને જુલીમ બાપાનો હા તો એ સોલ્વ કરવાનું કીધું તો સોલ્વ ગોઠવવું પડશે એ હાર એ તો વધુ હો? હાર અરે દાદા સોલ્લાનો જમાનો થઈ જાય ઓહો. જાણ. હાલો ડા આવજો તા હો હાર આવજો તારે. એ હા હાર તબિયત પણ તો સારી છે મારે છોકરો કુવારો છે ના ના તમારા છોકરાને હગું કરાવો હોય. એવું છે હા 100% ગોમ શૌકારી છે એવું છે હા ત્યારે તો હગું તો ફાઇનલ જ કરાવો હોય. મારે એમાં થાય છે વડનગર જવાનું. હું એમાં ચોકડી જઈને બેહું કોઈ સાધનાત્મક પછી હેડીને મંડાવું એ હા હાર હો આવજો ચોકડી તો આવી જશું પણ કોઈક સાધન મળે તો સારી વાત છે ને કે આ 2 કિલોમીટર હેડવાની તાકાત આપણામાં હોય નહીં સાધન વાળો કોઈ દેખાતો ઓહો એક સાધન આવે છે વગર ટિકિટ વગરનું આવે છે જોયેલા લાગે છો નો કાકા અરે બેભાઈ એ ભાઈ નહીં મોરભાઈ શું અરે મોર ભાઈ હા દેખા મુકું છે પણ શોપ જોયા તો છે પણ લાગતા હતા એવા કીધું શું છે મોછો છોથી ઉડાડી છે અરે બમણા માર બમણા તો ઉડે રોજ હે રોજ ઉડે છ જીયા તે ઓમ હું જોતો પછી આવતો હતો એવું એમ ઓહો એ મોયા થોડો કોમ આવ્યો તો જમ ને ડાઠો છું ઘેર હું હેતમ જોતો એંડા જોતો આમાં આવ્યો પછી જોરું બરોબર લેડો ઘેર છોકર ઘેર અને હગા ઘેર નહીં આબુ યાર લેડો કરીના રોટલા કર બાજરીનું શાક કરે અરે એવું નહીં ખાવ હું તો સા પી પીને તો પેટ ભરાઈ ગયું છે મારું હકા હેડો હગા નહીં આબુ એટલું મોન રાખો મારું મોન નહીં રાખું પેલું એ કરશો નહીં હેડો હકા ના ના તમે કીધું એટલે હગા આપણે આવી ગયું બધું પણ કરીના રોટલા કરો અને બાજરીનું શાક કરો તમારા માટે તો દારૂડિયો કડીના રોટલા બાજરીનું શાક કેસા સબ મેળ આવશે ને લેડો હકા હગા નહીં આબુ તમે કીધું હું કીધું મોન હેડો આટલા હગા. હગા આલ્યો ને એટલો ઘણો થઈ ગયો હકા હગા હેડો મોનનો ના ના મારો હમણાં બેની હડીઓની એસટી આવે ને બેહીને જતો રહું ઘરે ખવડાઈને કાઢો હું મેકલી જ હોય એવું ખાવામાં તો ખાધું નટુજી ને ઘેર ઈ ખાઈને આયા ઓવા અમાર ઘેર ખાધું સમ નાતા ને તમે ઈ કણ મેં વાઈક જોતો એટલે વાઈક ખાઈ લીધું એ સાસુ હોય હેડો માર ઘેર ખાવા અને એ કુવા પર હતા કે તીવન ટિફિન આવ્યું તે બે વાઈક ખાઈ લીધું આ બસ તો માર ઘેર ખાધા કે જવાન નહીં હગા ના હગા હું ખાધું છે આમાં આખર આવે ને તમારે ઘેર ખોઈ બસ ફાઈનલ ફાઈનલ બસ સારું હા લેડો આજો તાન હાર આવજો તા હો હા. હાર હું યાર જાઉં રાગ જજો પાછા હા અને તમારો છોકરો બોકરો તો આપણે જોવું હતો નહીં હા હા હાર કોઈ ફૂસી ખાવા તો કોઈ મેલ્યું નહીં હોય પાછું હગું કર આવું હું અચ્છા ગુલાબજી આપણે શું કોઈના ઘેર ખાધું છે આપણે તો બસ નટુભાઈને ઓળખવાના ખાલી પૈસાથી જ ઓળખવાના પૈસા છે તે બધું છે પૈસા એટલા પૈસા તો હું હોટલમાં જઈને ખોઈ અને શું ઝૂલીવાને શું ઝૂલી છે ચલો ભાઈ આપણે તો આપણા રસ્તામાં તો હેડીને મેં કહી જવા દે ઘેર એટલે આ રીતના ઉઘાડવા જ પડશે ઈવન બરાબર કાકા હું છે ખાલી ખાવું પછી કસારીઓ આમાં જ આવ્યું હોય મને અત્યારે ખાવા છે ભાગ છે કસારીયાની વાત છોડતી આમ તો અત્યારે સસ્તું મળી જાય કે છેલ્લે જતો જોયું. હારું પૈસા ને હું કહું ને કરી દે કે ઓહો હા તમે કેમ કરો હું તું લાવ દે ગુલાબભાઈ શું થયો લખો બા હા બીમાર પડ્યો છે હારું તે દવાખાને દેજો કીધે દવાખાના હારું છોકરા પણ પૈસા નહીં પૈસા ને વધારે દેજો મફત મફત નહીં આ દવાખાને બંધ છે
સારું છે હું જઈને આવ્યો આ તો રવિવાર છે સરકારી બંધ છે આજે રજા હોય ને, રવિવારની રજા છે. બધા તો પૈસા હું આપું છું હાલો હાલો થોડાક ને હાલો ખાલ હાલો કે આ પચી છે ભાઈ થોડા હાલો થોડાક હાલો કે હાલો છોકરા લે કલ્યા પૈસા તો આપવા પડશે તો હું આવું લેતા આવું હા લેતા આવો મેં જયારે પધારશે. તો રેટ આવો અમે વળી બેસીએ તાન. હા લેતો. કસરી ખાઈ રહ્યો હો આખર કાકા હા કરો કસર્યું હા કસર્યા કરો કોક ગુલાબભાઈ આવું એટલે વાત હમણાં પૈસા લેજે બેટા આમ તો નહીં પેલા શંભુભાઈ લઈ ગયા પૈસા આ તળે તોય કેટલા લઈ ગયા બીજી કા 50,000 દઈ ગયા છે 50,000? મહિનાનો તો કઈ રહ્યા ખબર છે પાછી તમે 10,000 દાડ્યા તો જુઠ્ઠું બોલો છો. આપ્યા તમે ગા પેલો કિસ્સો સાહેબ, આમાં જુઠ્ઠું બોલો મળે છો? તો અમન હો તમે અમન ને હાલતા પણ નિહો નાલો છો કિશુન અમે જોયો તો 10,000 લઈને જ જતો હતો. અને તમને બંધ હું કરી તું કયો શું કરે હું કરી તું એમ કાકો મોદા પાસે એવું કીધું તું ને વાહ તો એમાં તો નહીં પડે. તારે. એવું છે તારે. રમતુભાઈ પૈસા લેવા આયા તા એવાને મોરવાઈ આ મન ભેગા થયા તા. હમણાં આ મન ભેગા થયા નહીં તો કોઈ મોદા નહીં. શું કહેતા હતા તે એ રહ્યા કહેતા હતા હા, કે આ તો હું ગુલાબભાઈ પાસેથી બકાઈને લાવ્યો કે મોદો પડ્યો છું એવું છે તો હવે કંઈક 10,000 રૂપિયા આલો આ દેવાની ખબર પાડી અને ગુલાબભાઈ તમે હાથા જ નહીં હાલતા ને ખોટા ના આલી દેજો હો અરે મોયે ભૂલી ગયો તમને અમારે હાથું દવાખાના હોય તો કોઈ નહીં હાલતું. સાચું હશે કે પછી કોક બીજો લોસો લાગે છે ના, તો નથી. પેટમાં દુખાય છે ને એવું ક્યારે ક્યારેમાં દુખાય દુખાય. એવું છે ઓહો. આમ તો ગઈ રહ્યા છે આગળ હવે વાંકા પાછા બેહો ને કેનાલમાં પાછો કાકા. ઓહો. તો કોણ કાઢશે? મને તો તરતા નહીં આવડતું. મને આવડે છે ને ના આમ જવા જ દેજો કે અમે જવાની પૂરી થઈ જાય આમ પછી આપણે હાલો આવે એટલે પૈસા શાંત તો દેજો હાલો પણ થોડા મરી તો હું ખાતા નાખી દઉં ડાયરેક્ટ ડાયરેક્ટ નાખી દઉં? ચેક વેક નહીં, ચેક લખેલો સાલ છે તે. ચેકે નહીં? ક્યાંક તો નહીં રાખતો હું ડાયરેક્ટ મોબાઈલમાં કરી નાખું છું ચેક છે ને ઉપર લખાય પેલી ચોપડી પર લખાઈ રહ્યો વાહ તે એવું તો અમને આવડે એમ તો 2,000 રૂપિયા આલી દઈએ તો ચેક લઈ દો પછી હું તમને પાછા આલી દે ભાવ હા મને આપજો કે નહીં હાલો આપો હાલો હા લેજો મેકા હા, આવજો તે. એ હા તો લેતો તો દવાખાને લઈ જઉં છું. હા એ હા, જો. અરે બોનો કાઢો છે જે પેલો ચંબો પૈસા લઈ ગયો ને લખો ભાઈ કોઈ મેલે તો કાન તો જવા દે અને ઘેર જ જવું પડશે આને છોડવા નહીં પૈસા તો નહીં દેવાના જ છે કાલે જવું પડશે ને હેડો ભાઈ આપણે જઈએ મોડું થાય છે માત્ર કેટલા વાગ્યા રે હા 4 વાગ્યા ગાલે નટુભાઈ? અમે તો આ પાડે જ આવતા હતા યાર. કેમ? પછી હાલ્યા કે નહીં હાલ્યા કઈ રીતે? નતા હાલવાના હાલા. 2 દાડા રાખવાના હતા યાર. હવે નોકરી મોકલવો છે યાર 10,000 ભરીને. તમે બીજે લાવો તાને શું કરીએ તાને આ હું તો કોણ હાલે? ગુલાબભાઈ ના હારા કાઢે. તો પછી તો તારા આલ્યા મી તો નતા હાલવાના યાર. મેં ફોન તો કરવો હતો. તમે તો તમે કીધું કે આલી દેજો પછી આલી દીધું મેં તો ફર દઈને અને હવે આઈ ગયા? હવે નતા પેલા હવે આયા તા. હા. હમતુજી હા લઈને જતા રહે. એને જતા રે ઘેર ના આયા? ના હવે આયા તો બોરપતિ સીધા જતા રહ્યા લઈને કાકા હું કરજી તને પૈસાનું વર્ક સેટિંગ કરી પાડ્યું હે. હા તમે જીઓ? હા, હા, સેટિંગ કરવાની છે. હાર જો તાર. હા લે.